चलो विद्यार्थी मित्रों, હવે આપણે નર્નસ્ટ સમીકરણના દાખલા વિગતવાર જોઈશું। જો કે દાખલા ત્રણ રીતે અહીંયા થશે। પહેલી રીત, ઈ સેલ શોધવો। બીજી રીત, પીએચ શોધવું। જો કે આ પીએચ શોધવાના દાખલા તમારે આવતા નથી, પણ આપણે શીખી લઈશું। ત્રીજું, કેસી સંતુલન અચળાંક શોધવો। પણ મિત્રો, અગાઉ જણાવ્યું એમ તમને નર્નસ્ટ સમીકરણ લખતા ના આવડે તો આ ત્રણમાંથી કશું નહીં આવડે। ચોથું પણ એક છે, જેનો એક દાખલો પણ આપણે જોઈ લઈશું કે KW શોધો। દરેકના મિનિમમ એક બે ઉદાહરણો ચેક કરીશું। દરેકના 2 લઈએ તો 8 દાખલા તમારે થાય। તો ચેક કરી લઈએ। પહેલા ઈ સેલ શોધવાનો એક દાખલો જોઈ લઈએ। આમ તો બુકમાં છે એ જ લઈ લઈએ। કોયડો 3.1 કેવી રીતે કરવો, આપણે એને જરા થોડું મચેડીને લઈશું। Mg2+ ક્ષાર સેતુ Ag+ Ag 0.13 10⁻⁴ આ રીતે સાંદ્રતાઓ આપેલી છે। E0 Mg થી Mg2+ is equal to 2.36 વોલ્ટ। E0 Ag+ થી Ag is equal to 0.80 વોલ્ટ। આટલી રકમ છે। જો કે ચોપડીમાં તો આનાથી થોડું વિશેષ આપ્યું છે, પણ આપણે આ રીતે લઈ લીધું। હવે આને સંપૂર્ણ દાખલો કઈ રીતે ગણવો, તો પહેલા તમારે સમીકરણ લખી નાખવાના। એનોડ ઉપર સમીકરણ, એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે Mg થી Mg2+ +2 ઇલેક્ટ્રોન। કેથોડ ઉપર રિડક્શન થાય એટલે Ag+ + ઇલેક્ટ્રોન, તો સામે આવશે Ag। સમીકરણ માટે અહીંયા 2 ઇલેક્ટ્રોન, તો તમારે અહીંયા 2 ઇલેક્ટ્રોન જોઈએ તો અહીંયા 2 મૂકો। ઇલેક્ટ્રોન જતા રહ્યા। Mg + Ag+ અહીંયા 2 રહી ગયા। ચલો, Mg2Ag+ Mg2+ + 2Ag। તો પહેલા તમને સમીકરણ આવડવું જોઈએ। બુકમાં કદાચ પહેલા સમીકરણ આપેલું છે, ચેક કરી લો પહેલા આટલું। જોઈએ એક બીજો મુદ્દો જોઈ લઈએ। ચલો પહેલા તમે સમીકરણ ચેક કરી લો। આટલે સુધી બુકમાં આપેલું છે। અહીંયા Ag+ ની સાંદ્રતા અહીંયા લખી દઈએ 10⁻⁴ મોલર અને Mg2+ ની 0.13 મોલર। તો આટલું પહેલા ચેક કરી લો। ચલો મિત્રો, હવે આગળ શું, તો નર્નસ્ટ સમીકરણ ગઈ વખતે લખતા શીખવાડ્યું હતું એ લખીશું, પણ એ પહેલા દાખલામાં E0 સેલ પ્રમાણિત પોટેન્શિયલ તમારે શોધવો પડે અથવા આપેલો હોય। તમે બુકમાં જોશો તો આ રકમમાં આપેલો છે, આપણે શોધવા માટે રાખે। તો શું કરવાનું, જો અહીંયા શીખવાડી દઈએ E0 સેલ। એના માટે શું, તો પહેલા તમારે આ Mg વાળું લખવાનું। E0 Mg થી Mg2+। યાદ રાખજો કે ભલે અહીંયા ગમે તે આપ્યા હોય, આપણે બંને પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ જ લખવા, કાં તો બંને રિડક્શન લખવા। યાદ રાખજો ફરીથી, અહીંયા આ શું કહેવાય શીખવાડ્યું તો કે અહીંયા શું હોય તો કે 0 કઈ ના હોય તો 0 થી આ શું કહેવાય 2 તો શું થયું
વધારો થયો તો આ પોટેન્શિયલ કયો થાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. પણ આ પ્લસ માંથી 0 તો આ શું થયો? ઘટાડો થયો તો કયો કહેવાય? રિડક્શન. તો આપણે જ્યારે E0 સેલ શોધીએ ત્યારે બંને સરખા જ હોવા જોઈએ. તો માની લો બંનેને ઓક્સિડેશનમાં ફેરવી દઈએ એટલે તમારે તકલીફ નહીં. જો કોઈ પણ E0 સેલ શોધવો હોય ને બંનેને ઓક્સિડેશનમાં ફેરવી દો તો વાંધો નહીં. અહીંયા લખી દઈએ E0 Ag થી Ag+. ચલો Mg થી Mg2+ તો આપેલા જ છે 2.36 માઈનસ વચ્ચે કાયદેસરનું આ માઈનસ મૂક્યું. હવે આ 0.80 નહીં મૂકવાના, થોડું વિચાર કરો. Ag+ થી Ag છે, અહીંયા તો આપણો ઓક્સિડેશન મૂકવાનું છે. તો શું કરવાનું યાદ કરો, આ પ્લસ વાળા 0.80 ને આપણે -0.80 મૂકવાના. 2.36 માઈનસ પ્લસ 0.80 સરવાળો કરો, લગભગ 3.16 વોલ્ટ. આ તમારો E0 સેલ શોધાયો હજી તો. એટલે હજી તમારે નર્નસ્ટ સમીકરણ તો બાકી જ છે, પણ આ તો પહેલા તમારે એકવાર આવી ગયેલું છે, એને એકવાર રિવાઇઝ પણ થઈ ગયું. હવે આપણે પહેલો મુદ્દો E સેલ શોધવાનો છે. તો જરા આટલું ઉતારી દો, પછી તમને E સેલ શોધતા શીખવાડી દઈએ. ચલો મિત્રો, અડધું તમે લખી દીધું છે. આ સમીકરણ મેં સરળતા માટે ફરીથી લખ્યું. હવે બહુ સિમ્પલ છે, થોડું ધ્યાન રાખો. E સેલ શોધવો હોય તો સૂત્ર શું થાય? તો પહેલા મૂકવાનું E સેલ બરાબર અહીંયા મૂકવાનું E0 સેલ માઈનસ 0.059 બાય n, અહીંયા મૂકવાનો log. હવે સમીકરણની જમણી બાજુ આયનો જોવાના. શું જોવાનું? આયનો. આયનોમાં જો તો અહીંયા કોણ છે? Mg2+. તો એને બોક્સમાં લખો Mg2+. ચલો નીચે લખીએ. ડાબી બાજુના આયનો, ડાબી બાજુમાં કોણ છે? Ag+. તો યાદ કરો Ag+ ની આગળ તો 2 છે, તો એનું શું કરવાનું? તો બરોબર યાદ કરો, 2 ને શું કરવાનું હોય? ઉપર ઘાતમાં જતો રહે, સ્ક્વેર. કિંમતો મૂકીએ. E0 સેલ હમણાં જ શોધ્યો, લગભગ 3.16 હતો. 0.059 બાય n એટલે કેટલા? તો યાદ કરી લો, આપણે ઇલેક્ટ્રોન કેટલા ઉડાડ્યા હતા? 2 ઉડાડ્યા હતા. તો નીચે કેટલા આવશે? 2 આવશે. log Mg2+ એની સાંદ્રતા કેટલી છે? 0.13 મોલર. ચલો Ag+ નો સ્ક્વેર એ કેટલા છે? 10⁻⁴ સ્ક્વેર કરો તો કેટલા થઈ જશે? અહીંયા 2. ચલો હવે 3.16 આનો આવશે 0.0295 log 0.13 ગુણ્યા, હવે શું થશે જો, -4 ગુણ્યા 2 કેટલા થાય? -8. એ પણ નીચે થશે, એને તમે ઉપર લખો તો અહીંયા શું આવશે? 10⁸. ચલો શું કરવાનું? 3.16. જો ઘણા મિત્રો ઉતાવળમાં મંડી પડે છે કે આવડી ગયું. આવડી નથી ગયું. આની બાદબાકી ભૂલથી ના કરતા, નહીતર ખોટો. બાદબાકી છેલ્લે કરવાની છે. આને આમને આમ મૂકો, log. હવે જો 10 ની ઘાત છે એટલા તો આવી જશે 8. 10 ની જેટલી ઘાત છે એટલા તો મૂકી જ દેવાના. 0.13 નો log તમારે જોવાનો. log જોવાનું કેલ્સીમાં તમને આવડવું જોઈએ. 0.13 નો log કેલ્સીમાં ચેક કરો કેટલા આવે. તો પહેલા તમારે શું કરવાનું? 0.13 દબાવવાના, 13 વખત વર્ગમૂળ દબાવો, -1 કરો અને ગુણ્યા 3558 કરો. ચલો કર્યું હશે બધાએ? લગભગ log -0.886 આવો આવ્યો હશે. તો એકવાર ફરીથી ચેક કરી લેવાનું. શું કરવાનું?
પોઈન્ટ પછી લોગ લખવાની જરૂર નથી, પછી આના વચ્ચે ગુણાકાર 10 ની 8 ના લખવાના 8 પોઈન્ટ 13 નો લોગ જોવાનું, લોગ જોવા માટે પોઈન્ટ 13 દબાવવાના, 13 વખત વર્ગમૂળ કરવાનું, -1 કરો અને પછી ગુણ્યા 35 58, તો આ રીતે આવશે. હવે તમારે શું કરવાનું જો 3.16 માઈનસ આને કંઈ જ ના કરતા, હજી આને કૌંસમાં લખી દઈએ, આની પ્લસ માઈનસ એટલે બાદબાકી 7.411 આ બાદબાકી આવશે. હજી આને કંઈ નહીં કરવાનું, 3.16 માઈનસ હવે 0.0295 અને 7.114 નો ગુણાકાર કરો, કેટલો આવે છે? ચલો આશરે 0.21 જેવો આવશે, 0.20 કે 21. હવે સિમ્પલ આની બાદબાકી કરી નાખો તમે તો લગભગ 2.95 વોલ્ટ આ રીતનો એનો જવાબ આવે. એટલે દરેક જણાએ ધ્યાન શું રાખવાનું, ઘણા બહુ જ ઉતાવળ કરી નાખે છે, આની બાદબાકી કરશે, એના જવાબમાં પાછો પેલાનો લોગ જોશે ને કરશે. બીજી વસ્તુ 10 ની લોગ જોવાનો છે, આનો લોગ અહીંયા વત્તા કરીને મૂકવાનો, આ તો આપણે અહીંયા લોગ માઈનસ માં એટલે પ્લસ માઈનસ નું માઈનસ થઈને બાદબાકી કરી, પ્લસ આવે તો પ્લસ કરીને, તો આ તમારો કોયડો 3.1. તો ચોપડીમાં તો બહુ નાનો આપી દીધો, એને આપણે મોડિફાઈ કરીને થોડો મોટો બનાવ્યો. તો આને પણ સરસ મજાનું ઉતારી લો, પછી આના જેવો જ બીજો એક દાખલો જોઈશું, એટલે 2 દાખલા આના થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આવો જ એક બીજો દાખલો પણ થોડો અઘરો કહેવાય, અથવા એમ કહેવા જઈએ ને તો આની અંદર મોસ્ટ કહેવાય. એટલે તમારે આને બરોબર મચેડવાનું છે, બહુ જ સાવધાનીથી આ દાખલો ગણવાનો છે. આમ તો બુકના જ દાખલા પૂછાય છે બેઠા, તો પછી આને તમારે ચેક કરી લેવાનું. પહેલી વસ્તુ કે આપણે સમીકરણ પહેલા બનાવી દઈએ એનોડ કેથોડના. તો એનોડ ઉપર જુઓ તો Br માઈનસ થી Br2, તો 2Br માઈનસ સામે Br2 વત્તા 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર H પ્લસ થી H2 એટલે 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન, સામે આવશે H2. ચેક કરી લેવાનું એનોડ કેથોડમાં. જો ઘણા કન્ફ્યુઝ થઈ જાય કે આ સમીકરણ કઈ રીતે લખવા, Br માઈનસ થી Br2 તો -1 થી 0 એટલે શું થાય, પાછો વધ્યો તો ઓક્સિડેશન, તો આ એનોડ ઉપર ઓક્સિડેશન જ પ્રક્રિયા લખવાની. H પ્લસ 1 H2 ઉપર કઈ નહીં, તો 1 થી 0 તો H પ્લસ થી H2 રિડક્શન જ પ્રક્રિયા લખવાની. આમાં ભૂલ થઈ લખવામાં તો દાખલો ખોટો જ પડે. ચલો ચેક કરી લઈએ. હવે આને ઉડાડી દો, અહીંયા શું આવશે, 2Br માઈનસ વત્તા 2H પ્લસ, અહીંયા આવશે Br2 વત્તા અહીંયા આવશે બીજું H2. અહીંયા Br2 માં 1 બાર અને H2 માં પણ 1 બાર છે. આની સાંદ્રતા લખી દઈએ 0.03, Br માઈનસ ની સાંદ્રતા લખી દઈએ 0.01. હવે શું કરવાનું, તો યાદ હોય તો તમને E0 સેલ પહેલા શોધવાનું. હવે ખાસ આમાં ધ્યાન રાખવા જેવી બાબત શું છે, બહુ જ ધ્યાન રાખવા જેવી બાબત અહીંયા E0 સેલમાં. અહીંયા સમીકરણ તમે જુઓ કે E0 સેલ આપણે મૂકીએ તો મેં તમને એવું કીધું હતું કે બંને સાઈડ ઓક્સિડેશન વાળા મૂકી દેવાના. તો આ બાજુ ઓક્સિડેશન વાળો મૂકીએ તો E0 Br માઈનસ માંથી Br2 માઈનસ અહીંયા શું આવશે E0 H2 માંથી H પ્લસ.
કેમ કે આ તો ઓલરેડી ઓક્સિડેશન માં જ છે Br માઈનસ થી, આને H2 આગળ અને H+ પાછળ એ રીતે. ચલો Br માઈનસ થી Br2 ઓક્સિડેશન પોટેન્શિયલ તમને અહીંયા જુઓ તો Br2 થી Br માઈનસ આપેલો છે, એટલે શું આવશે, એને ઊંધો કરવો પડશે એટલે -1.09 આવશે. કેમ કે આ તમને આપેલું છે આટલો ભાગ. તમને મેં શીખવાડ્યું હતું કે બંને સાઈડ ઓક્સિડેશન પોટેન્શિયલ જ મૂકવાના E0 સેલ શોધવા માટે. તો ઓક્સિડેશન પોટેન્શિયલ મૂક્યો, આ ઓક્સિડેશન. બહુ કન્ફ્યુઝ થતા નહીં અને થાવ તો બરોબર ધ્યાન રાખો. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા લખવાની, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા લખવાની, ઇલેક્ટ્રોન ઉડાડી દેવાના, કુલ પ્રક્રિયા થાય. બીજું E0 સેલ શોધીએ તો બંને E0 ઓક્સિડેશન પોટેન્શિયલ જ લખવાના, જેથી કોઈ જ તકલીફ ના થાય. જેમ કે આપણે આ Br માઈનસ થી Br2 લખ્યું તો પણ આપણને રકમમાં તો નહીં આપ્યું, અને આ વસ્તુ રકમમાં નથી. તમે જોશો તો બુકમાં રકમમાં તો નથી સાહેબ, આવું નથી તો એ લોકો પરીક્ષામાં આપશે, એટલે આ ભાગ રકમનો જ કહેવાય. ચલો માઈનસ કેમ આવ્યું, કેમ કે Br2 થી Br માઈનસ પ્લસ માં આપ્યો છે, આપણે લખવાનો છે Br માઈનસ થી Br2. હાઇડ્રોજન ગમે તે પરિસ્થિતિમાં આપ્યો હોય, આમ આપ્યો હોય કે આમ આપ્યો હોય, એનો જવાબ 0 જ થાય, એટલે અહીંયા જવાબ આવશે 1.09 વોલ્ટ. કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે તમારા જવાબની સમીક્ષા કરો, તો સમીક્ષામાં શું આવે, જો વોલ્ટ અહીંયા માઈનસ થઈ જાય 1.09 તો તમારે યાદ રાખવાનું કે તમે જોડેલો કોષ ઊંધો છે, એટલે એનોડ વાળો ભાગ ખરેખર આ બાજુ આવે અને કેથોડ વાળો ભાગ આ બાજુ આવે. ચલો હવે પેલું E સેલ વાળું સૂત્ર યાદ કરો. E સેલ બરાબર E0 સેલ -0.059 n log. હવે ખાસ ધ્યાન રાખવાનું, શું કીધું તું, જમણી બાજુ આ ગેસ સ્વરૂપ હોય, માની લો આ ગેસ સ્વરૂપ હોય, તો જો જમણી બાજુ ગેસ સ્વરૂપ હોય તો એને P કરીને લખવાના. તો P of Br2 એટલે દબાણ, P of H2. નીચે શું આવશે, નીચે Br માઈનસ ની આગળ 2, તો અહીંયા શું આવશે, Br માઈનસ નો સ્ક્વેર, H પ્લસ માં 2 છે તો H પ્લસ નો સ્ક્વેર. જ્યાં જ્યાં વાયુ હોય બધાનો P કરીને લખવો પડે. તો હવે લખીએ E સેલ તો શોધવાનો, E0 સેલ -1.09 0.059/2 log P Br2 1 બાર, H2 1 બાર, તો અહીંયા 1 ગુણ્યા 1, નીચે Br માઈનસ નો સ્ક્વેર એટલે 0.01 નો સ્ક્વેર, 0.01 એટલે 0.20 આપ્યા હોય ને એટલે 10 ની -2 ઘાત થાય. તમારે લખવું હોય તો આવું બી લખાય, 10 ની -2 નો સ્ક્વેર. 0.03 નો સ્ક્વેર અહીંયા આવશે 0.03 નો સ્ક્વેર, -1.09 -0.0295 log. ચલો શું થશે, આની 10 ની -4 ઘાત થાય, આપણે શીખવાડ્યું તો ઉપર જાય તો 10 ની કેટલી થઈ જશે, 4 પ્લસ માં. બાકી વધ્યો શું નીચે, 10 ની 4 પ્લસ માં લખ્યું હોય તો નીચે આ રીતે લખાય, 10,000 બી લખી શકાય, 10 ની 4 એટલે. ચલો એવું જ લખીએ, સિમ્પલ લખીએ, 1 એકા 1, અહીંયા 10 ની -4, આનો વર્ગ કરો તો 0.00, હજી એક કદાચ 0 અને 9. તો આ રીતનો તમારે આનો જવાબ આવે. હવે શું કરશો, -1.09 -0.0295 log. હવે 10 ની -4 ઘાત ઉપર જાય તો ત્યાં આવશે 10 ની +4 ઘાત ગુણ્યા 1 તમે આ કરો 0.00009 કેટલા થાય છે,
ચલો લગભગ 1 2 3 4 પાછળ 1 1 1 આવે રાખશે -1.09 જો યાદ રાખજો આગળ બી શીખવાડ્યું હતું કે ભાઈ આનો બાદબાકી કરવા નહીં મંડી પડવાનું 0.0295 log માં શીખવાડ્યું હતું 10 ની 4 હોય તો 4 થઈ જાય વત્તા 11.11 નો log જોવાનો જે તમારે log માં 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3558 જોઈ લો એનો log કેટલો આવે છે ચલો આવો કંઈક 3.47 ની આજુબાજુ તમારે આવતો હશે બાકી તમારે પૂરા આંકડા મૂકવા હોય તો પૂરા આંકડા મૂકી દેજો 1.09 પાછો હજી કોઈ બાદબાકી નહીં કરવાની યાદ રાખજો આ થાય અહીંયા 7.47 હજી એ બાદબાકી તો નહીં જ કરવાની આનો અને આનો ગુણાકાર કરો કેટલો થાય છે ચલો આમાં એક થોડું 3.047 હશે તો અહીંયા 7.047 આનો અને આનો તમે ગુણાકાર કરો કેટલો થાય લગભગ 0.20 ની આજુબાજુ થવો જોઈએ ચલો એટલે આનો પાછી માઈનસ માઈનસ સરવાળો થશે તો 1.29 વોલ્ટ આ રીતે આનો જવાબ આવશે તો મિત્રો ખાસ ગણતરીમાં ને એમાં ધ્યાન રાખજો અને આમાં આ E0 સેલ શોધવાના તમારા માટે મોસ્ટ દાખલા છે આ સિવાય 3 સ્વાધ્યાય 3.5 માં પહેલો બીજો અને ત્રીજો આ દાખલો તમારે સ્વપ્રયત્ને ગણવા આગળના બધા દાખલા રીત આ જ છે એટલે તમારે આ ગણવા એમાં તમને મોસ્ટ ગણાઈ દીધો એટલે પૂછાય ઘણીવાર હું તો કહું એ જ પૂછશે રકમ બકમ કઈ બદલશે નહીં એટલે આ તમારે દાખલો ખાસ ગણી લેવો એક રીત આપણે અહીંયા પૂરી થાય E0 સેલ શોધવાની રીત પૂરી થાય એવા કદાચ દાખલા તમને હોમવર્કમાં મૂકવામાં આવશે તો સ્વપ્રયત્ને ગણી લેવાના હોમવર્ક અહીંયા તમને લખેલું જ છે આ 3 દાખલા હોમવર્ક છે અને ગણાવેલા 2 દાખલા ફરી 2 વાર ગણવાના એટલે ટોટલ આ લેક્ચરનું હોમવર્ક 2 ગણાવેલા 2 વાર અને પેલા દાખલા 3 વાર એ રીતે કરવા